સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાનને જોડતો રસ્તો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। પાણી ભરાતા રાણીવાડા જતો જે માર્ગ છે તે બંધ થઈ ગયો છે। ધાનેરાના 12 જેટલા ગામને સીધી અસર થઈ છે તો રોડ પર નાળાનું કામ ચાલુ હોવાથી મુશ્કેલી પડી રહી છે। નાળાની બંને બાજુ ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે। रामपुरा, पेगिया, वासण, एटा, डूगडोल, पाटी, जड़िया, अड़ता ए बधा रस्ताओ छे। 12-13 गाम छे। जड़िया गाम में पुलનું કામ 6 મહિનાથી ચાલુ છે। એ રસ્તો અત્યારે વરસાદ આગળ વધારે હોવાથી પાણી પુલના જે નીચે રસ્તો છે એ રસ્તો અત્યારે પાણીથી ફૂલ ભરાઈ ગયો છે। ધાનેરાથી રાણીવાડાને જોડતો રસ્તો અત્યારે બંધ થયો છે। સીધા જે દ્રશ્યો બતાવીશ કે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ અહીંયા ડીપ હતી અને ડીપની જગ્યાએ જે છે નાળા મૂકવાની કામગીરી જે 6 મહિનાથી ચાલી રહી હતી, પરંતુ જે આ 6 મહિનાથી વહીવટીતંત્ર દ્વારા વહેલી તકે આ નાળાની કામગીરી પૂરી કરવામાં ના આવી અને આ કામ અત્યારે ચાલુ છે। તેના લીધે જે સ્થાનિક વહેણના પાણી છે તે વહેણના પાણી આ રસ્તા ઉપર ફરી વળ્યા છે। અનેક જે ધાનેરા તાલુકાના ગામો છે, જડિયા હોય, વાસણ હોય કે અનેક જે ગામો છે તે ગામોના સંપર્ક અત્યારે કપાયા છે અને આ ધાનેરાથી રાજસ્થાનના રાણીવાડાને જોડતો જે મુખ્ય રસ્તો છે તે મુખ્ય રસ્તો અત્યારે બંધ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બંને તરફ લાંબી લાઈનો લાગી છે, કારણ કે અહીંયા પાણી જે છે તે બહુ ઊંડું છે અને પાણી ઊંડું હોવાના લીધે લોકો અત્યારે અહીંથી નીકળવામાં ડરી રહ્યા છે। બીજી તરફ આપને દ્રશ્યો બતાવીશ કે જે નાળાનું જે કામ હતું એ કામ વહેલી તકે પૂરું ના થયું અને કામ પૂરું ના થવાના લીધે આજે આ રસ્તો બંધ થયો છે અને લોકો પોતાના ઘરે નથી જઈ શકતા કે લોકો એક ગામથી બીજા ગામે નથી જઈ શકતા। અને ધાનેરાના તો ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। કલેક્ટર મિહિર પટેલે ધાનેરાની મુલાકાત લીધી અને જિલ્લા કલેક્ટરે રેલ નદીના પટમાં ન જવા લોકોને અપીલ કરી છે। તકેદારીના ભાગરૂપે જે 6 તાલુકાઓ છે એમાં પ્રાથમિક શાળાઓમાં આજરોજ શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। જિલ્લા કંટ્રોલ રૂમ તથા તમામ 14 તાલુકાઓમાં તાલુકા કંટ્રોલ રૂમ પણ સતત ચાલુ છે। આજરોજ અમારા દ્વારા પણ રેલ નદીમાં જે લાંબા સમય બાદ પાણી આવેલું છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે તથા કાંઠાના જે તમામ ગામો છે તેમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। 13 જેટલા રસ્તાઓ બંધ થયેલા છે, ત્યાં આગળ પણ જરૂરી પોલીસ બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવેલો છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઈડર, ખેડબ્રહ્મા અને વડાલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદને લઈને જે ખેતરો છે ખેતરો હાલ તો બેટમાં ફેરવાયા છે। જે નદી નાળા છલકાઈ જઈને જે ખેતરોમાંથી વહી રહ્યા છે, જેના કારણે જે ખેડૂતોએ જે મોંઘાના બિયારણો અને જે દવા અને જે વાવણી કરી હતી તે અત્યારે તો ફેલ થઈ ગઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે ખેતરમાંથી જે નાળા વહી રહ્યા છે જેના કારણે મોટું નુકસાન, જે ખેતરમાંથી નાળા વહી રહેવાના કારણે જે માટીનું પણ ધોવાણ થઈ જાય છે, આ ઉપરાંત જે બિયારણ નાખ્યું હતું તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો આપણી સાથે ખેડૂત ઉપરથી તો ખેડૂત પાસેથી જાણીશું કે જે તમારી આ તમે ખેતી કરી, તમે શાનું વાવેતર કર્યું તો હાલ કેટલું નુકસાન થઈ રહ્યું છે? ત્યારે હાલ તો મોટા પાવે મગફળીનું વાવેતર કરેલું હતું અને કપાસ તો લગભગ વાવ્યો હતો, પણ તો પહેલા વરસાદ પહેલો પડ્યો ને જે 10 ઇંચ પડે એમ જ ફેલ થઈ ગયો હતો, એ તો નુકસાન પડી ગયું। ત્યાર પછી મગફળીનું વાવેતર એ પણ ધોવાઈ ગયું। હવે મોટું નુકસાન છે, મગફળીનું વાવેતર ધોવાઈ ગયું। હાલ બી ચાલુ છે, પણ વરસાદ મોડી રાતથી એટલો બધો વરસાદ, અવિરત વરસાદ ચાલુ છે। ખાસ કરીને તમારા આસપાસના કેટલા ગામોના વિસ્તારમાં નુકસાન થયું હશે અને અંદાજે આંકડો કહી શકાય, કેટલો નુકસાનનો આંકડો કહી શકાય? એટલે અહીંયા તમે લોકલ રહી એટલે અમે ચોટાસણ છે, કડિયાદરા છે, ચોરીવાડ છે, ભજપુરા છે, પછી આ બાજુ કોઠણની આ બાજુ ખૂબ મોટું નુકસાન થયું છે। આ બાજુ વરસાદ વધુ પડ્યો છે રાતે। એક ખેડૂતનું અંદાજે કેટલું નુકસાન થતું હોય? હવે એ તો એક થેલી તે મગફળીની લેવા જાવ તો 3,000-2,700-3,000 રૂપિયાની આસપાસ થાય છે। એટલે કોઈને 10 વાય, કોઈને 15 વાય રીતે હાલ તો પછી એનો બિયાણ, ખેડાઈ, પહેરવાનું આ બધો ખર્ચો ખૂબ મોટા પાયે થાય છે। 1 એકરે લગભગ ઓછામાં ઓછો એનો ખર્ચો છે 15,000 વાવેતરનો। ચોક્કસ એક એકરે 15,000થી વધુનું વાવેતરનો ખર્ચો થતો। આ તો માત્ર 1 એકરની વાત છે, તો આ ઉપરાંત જે અનેક એકરો જે જમીન છે, જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેમ છે। હવે જો વાવેતર ચોમાસું અડધું થવાય છે ત્યારે જો ફરીથી વાવેતર કરવા જાય તો પણ ખેડૂતોને કંઈ મળે તેમ નથી। એટલે કે આ કહી શકાય કે ખેડૂતોના પડતા પર પાટા સમાન આ પરિસ્થિતિનું હાલ તો નિર્માણ થયું છે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।
વરસાદી માહોલ વચ્ચે તાપીના સોનગઢના ગાઢ જંગલો વચ્ચે આવેલ ચીમેર ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અંદાજે 100 ફૂટ ઊંચેથી પડતા ધોધના દ્રશ્યો સામે આવ્યા છે। તાપીના ચીમેર ધોધ સહિત આસપાસનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। સહેલાણીઓએ ધોધનો આહલાદક નજારો નિહાળતી વખતે સાવચેતી રાખવાની તંત્રએ સૂચના પણ આપી છે।